તો કાલે તમને સમજાયું ને, સિદ્ધશિલા અને સિદ્ધ ક્ષેત્ર એ બે એક જ કે અલગ? સિદ્ધશિલા સિદ્ધ ક્ષેત્ર એ બંને એક જ કે બંને વસ્તુ અલગ છે? અલગ છે, બરાબર છે. સિદ્ધશિલા એ શું છે, યાદ રહ્યું? કેટલા તો યોજન પહોળું લાંબુ અને 8 યોજન 45 યોજન પહોળી લાંબી અને 8 યોજન જાડી, વચ્ચેથી જાડી અને સાઈડમાં એકદમ પતલી પતલી થતી જાય. માખીની પાંખ કેવી પતલી હોય એવી પતલી થઈ જાય. એ શું પણ? સિદ્ધશિલા. સિદ્ધશિલા એ એક જાતની પૃથ્વી છે. શિલા એટલે પથ્થર. તો એ પૃથ્વી છે, એ પથ્થર છે. ત્યાં પૃથ્વી કાયના જીવો પણ છે ત્યાં, પણ એ લોકો પણ સંસારની ચારે ગતિમાં હજી રખડે છે. આપણે પણ ત્યાં કોઈ ક્યારેક પૃથ્વી કાયના જીવો થઈને આવ્યા હશું, પણ આપણો હજી સિદ્ધ ક્ષેત્ર પર વાસ થયો નથી. મેં તમને કાલે એ બી કીધું હતું કે આજે આપણે દેરાસરમાં સાથીઓ કરીએ છીએ, તો પછી 3 ઢગલી કરીએ છીએ, પછી આ ચંદ્રમાં જેવો આકાર કરીએ છીએ, પછી એની અંદર આમ લીટી કે એક પોઈન્ટ જેવું કરીએ છીએ. તો એવું બધું કરવાનું કારણ શું? પ્રેઝન્ટેશન છે. બરાબર છે, પ્રેઝન્ટેશન છે. એટલે કે એ સાંકેતિક ભાષામાં આખું તત્વજ્ઞાન છે. આખું જે તત્વજ્ઞાન છે એ આની અંદર સમાવી દીધું છે. જે સાથીઓ છે એ 4 ગતિઓ નું પ્રતીક છે. સરસ. પછી વચ્ચે જે 3 ઢગલી કરે એ દર્શન, જ્ઞાન અને ચારિત્ર, અને ઉપર જે ચંદ્ર હોય એ સિદ્ધશિલા, અને જે લાઈન હોય એ સિદ્ધ ક્ષેત્ર. સિદ્ધ ક્ષેત્ર એ એવો એરિયા છે કે જ્યાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. સિદ્ધશિલા અને સિદ્ધ ક્ષેત્ર એના વચ્ચે 1 યોજન એટલે કે 1 યોજન એટલે 4 કોષ. સિદ્ધશિલા અને સિદ્ધ ક્ષેત્ર વચ્ચે 3 કોષથી થોડું વધારે અંતર છે. એ બધું માપ છે. આપણે કિલોમીટર, મીટર ને એ બધું માપ આવી ગયું ને, ત્યારે કોષ ને યોજન ને પલ્યોપમમાં ના આવ્યું ખાડો 1 યોજન લાંબો 1 યોજન. 1 યોજન એટલે 4 કોષ, અને એમાં 1 કોષમાં સિદ્ધ ભગવંતો છે, અને વચ્ચે 3 કોષનું અંતર છે. એટલે કે 1 યોજનનું ટોટલ અંતર છે. એમાં 3 કોષ પછી સિદ્ધ ભગવંતો બિરાજે છે. એ બતાવવા માટે તો આપણે આમાં જગ્યા છોડીએ છીએ. આ જે ચંદ્ર જેવો આકાર કર્યો અને પછી આ લાઈન કરી, 2 વચ્ચે જગ્યા કેમ છોડી? આપણે કોઈ દી વિચારતા જ નથી કાંઈ કે આવું કેમ. તમે તો નાના છો, તમારે વિચારવાનું કોઈ એ બધો સવાલ નથી, પણ મોટા મોટા એ હંમેશા આ ગયા ને આમ કર્યું ને આ ચોખા, આના આવા ચોખા ને આને આવા ચોખા લીધા, અને બસ આવો આકાર બનાવ્યો ને આ સરસ સાથીઓ બનાવ્યો ને આણે આવો સાથીઓ બનાવ્યો ને મને તો આવો આવડે છે ને નંદાવર્ત આવડે છે ને ફલાણું આવડે છે. પણ આ બધાની પાછળનો મિનિંગ શું છે? નેવર થિંક કેમ ભાઈ આના વચ્ચે જગ્યા કેમ છોડી? બરાબર. ચંદ્રમાં હોય, ચંદ્રમાં જેવો આકાર કર્યો તો બોલીએ છીએ પાછો સિદ્ધશિલાની ઉપર હો મુझे વાસ શિકાર. સિદ્ધશિલાની ઉપર તો સિદ્ધશિલાની ઉપર આજે ડ્રો કરી બે છે જગ્યા કેમ છોડી? કારણ કે વિચાર કરો તો એનો જાણવા મળે, સમજવા મળે. તમે 4 જણને ન ખબર પડે તો પૂછો, પણ એ વસ્તુ જ ચાલી ગઈ. અને ઘણા ખરા જાણતા જ નથી. પણ આ પૂર્વાચાર્યોએ આ બધી વિધિ, આ બધું બહુ સમજીને મૂક્યું કે વર્ષોના વર્ષો, હજારો 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 વર્ષો જતાં આ બધું તત્વજ્ઞાન વિસરાઈ જશે, પણ આ સાંકેતિક ભાષામાં આખું તત્વજ્ઞાન જીવિત રહેશે. આ સાંકેતિક ભાષામાં જીવિત રહ્યું કે આ વચ્ચે જીવની કલ્પના કરો તો સાથિયામાં બરાબર વચ્ચે તો જીવ 4 ગતિમાં ફર્યા જ કરે છે. પણ મનુષ્ય ગતિમાં આવ્યા પછી જો એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની આરાધના સાધના કરે તો એ જીવનો વાસ
સિદ્ધ શિલા પર થાય અને પોતે સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન થાય. હવે આખો સાથીઓ સમજાઈ ગયો જે આપણે કરીએ છીએ, અને ખ્યાલ આવ્યો કે આ જ આખું તત્વજ્ઞાન છે. આ કરો તત્વજ્ઞાન, આ કરવું કંઈ સહેલું છે? ભગવાને એ જ તો કર્યું. ત્યારે તો એમનો વાસ સિદ્ધ શિલા પર થયો, સિદ્ધ ક્ષેત્રમાં થયો. આ દેરાસરો બી બનાવે છે ને, એ બધું બી આ સાંકેતિક ભાષા જ છે. ખરેખર જીના લય એને આ દેહાલય શરીર એની સાથે સરખાવ. તમને હું છે ને 5 પ્રકારના શરીર સમજાવું તો તમને ખબર પડશે કે દેરાસર શું છે, શેનું પ્રતીક છે. તો શાસ્ત્રમાં 5 પ્રકારના શરીર કીધા છે. એક ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કારમા. નામ યાદ નહીં રહે તો ચાલશે, હું સમજાવીશ ને એટલે તમને નામ યાદ રહી જશે. તો પહેલું જ કીધું ઔદારિક. હવે આપણે બધા સંસારી જીવ જે આ 4 ગતિમાં ફરીએ છીએ, દેવ હોય કે નારક હોય કે તિર્યંચ હોય કે મનુષ્ય હોય, બધા જ સાંસારિક જીવને 4 પ્રકારના બધા જ સંસારિક જીવને કાર્મણ શરીર અને તેજસ શરીર તો હોય ને હોય જ. મેં 4-5 પ્રકારના શરીર કીધા ને, એમાં પહેલું ઔદારિક, આપણને આ જે શરીર છે ને એ ઔદારિક શરીર. બીજું વૈક્રિયક, જે દેવોને અને નારકોને હોય એ વૈક્રિયક શરીર, એ કેવું હોય શું હોય સમજાવું છું. પછી એક આહારક શરીર છે, એ સ્પેશિયલ છે, એ બી સમજાવું છું. પછી એક તેજસ છે અને એક કાર્મણ છે. બરાબર? તો ઔદારિક આપણને હોય અને આ તિર્યંચોને હોય. બરાબર? જે સડે પડે ગળે. એટલે વૈક્રિયક દેવોને અને નારકોને હોય. આહારક એ રિદ્ધિધારી મુનિઓને હોય, બનાવી શકે. પણ તેજસ અને કાર્મણ શરીર દરેક સંસારી જીવને હોય ને હોય. અને જીવ અહીંથી જાય ને, આ દેહ છોડીને બીજી ગતિમાં જાય, ત્યારે આ 2 શરીર એની સાથે જ જાય. આ 2 શરીરને એ છોડતો નથી. ક્યારે છૂટે આ બંને શરીર? જ્યારે મોક્ષમાં જાય. સરસ. જ્યારે એ જીવ મોક્ષમાં જાય ત્યારે આ બંને શરીરને છોડીને જાય. અને આ 2 શરીર છે એ ક્યારે અલગ હોય નહીં, બંને શરીર સાથે જ રહે. અને જ્યારે જીવનો મોક્ષ થાય, જીવ સિદ્ધિ ગતિ પામે, ત્યારે જ બંને શરીર એનાથી છૂટે. એટલે આજે આપણને દેખાય છે એ શરીર કયું? ઔદારિક શરીર. તો સૌથી આ 5 શરીરમાં સૌથી સ્થૂળ, મોટું, આંખેથી દેખી શકાય એવું એ છે કયું શરીર છે? આ સ્થૂળ શરીર. પછી વૈક્રિયક એટલે દેવોનું નારકોનું, એનાથી સૂક્ષ્મ. પછી આહારક વૈક્રિયથી પણ સૂક્ષ્મ, અને તેજસ આહારકથી પણ સૂક્ષ્મ. એ સૂક્ષ્મ એટલે બારીક. અને કાર્માણ તેજસથી પણ સૂક્ષ્મ. દરેક મનુષ્ય અને તિર્યનને કયું શરીર હોય? મેં હમણાં કીધું. સરસ, શાબાશ, ઔદારિક શરીર હોય. પણ મને સમજાયું. સમજાવું છું, હજી તો ઘણું સમજવાનું છે આમાં. આ ઔદારિક શરીર સમજાવું છું. હવે મનુષ્યો અને તિર્યંચ, એમાં એકેન્દ્રિયો પણ બધા આવી ગયા, અને પંચેન્દ્રિય તિર્યંચો પણ બધા આવી ગયા. બધા થઈને તિર્યંચોની 62 લાખ યોની, તો મેં તમને શીખવાડી હતી ને. આ બધાને ઔદારિક શરીર. જો 4 લાખ દેવતા ને 4 લાખ નારકી, બરાબર? 8 લાખને છોડી દો 82 લાખમાંથી, બાકી બચાવી બધાને ઔદારિક શરીર. પણ જે આપણે આંખોથી દેખાય નહીં, પણ શરીર ઔદારિક છે. શરીર ઔદારિક. એટલે મેં તમને હમણાં કીધું કે 2 શરીર તો આત્માની સાથે રહે જ. એટલે એ કયા 2 યાદ રહ્યા નામ? સરસ, તેજસ અને કાર્મણ. બરાબર? તો એ 2 શરીર તો બધાને જ હોય, એટલે આપણને પણ છે. અને એક ઔદારિક, એટલે આપણને અત્યારે કેટલા શરીર છે ટોટલ? 3 પ્રકારના શરીર છે. તો ઔદારિક શરીર એટલે કેવું શરીર? કે જે સ્થૂળ પૂતગલોથી બનેલું છે, એટલે મોટું છે, દેખી શકાય છે એવું.
પછી જે સડી જાય ને, અહીંયા સડી ગયું છે, આવું થયું છે, તેવું છે, દેહ પડ્યો રહે મનુષ્યનો કે ગમે એનો તિર્યનનો, અને આત્મા જતો રહે અને શરીર પડ્યું રહે તો પડ્યું સડી જાય ને, એને આપણે રાખી મૂકીએ તો પછી બગડી જાય, પછી કપાય, એને આપણે કાપીએ તો કપાઈ જાય. કાલે મેં કીધું હતું નારકોના શરીર કાપીને કાઢે તો એ પાછા કેવા થઈ જાય, મરક્યુરીની જેમ ભેગા, એટલે એ કપાય નહીં. વૈક્રિય શરીર કાપી ન શકાય, જ્યારે આપણું શરીર કાપી શકાય. અને મરીએ પછી આ ઉદ્ગલ, આ ક્લેવર, આ મળદું પડ્યું રહે. એટલે જ્યારે દેવોનું ને એમનું કેવું હોય કે એમનો જીવ જતો રહે ને પછી એમનું જે શરીર હોય ને એ જેમ હવે ઓલું કપૂર ખબર છે ને, તમે કપૂર આમ મૂકી રાખો ને થોડી વાર પછી અદૃશ્ય થઈ જાય, હવામાં ભળી જાય. એવું એમનું બી શરીર એવું હોય, હવામાં ભળી જાય, અદૃશ્ય થઈ જાય, હવા સાથે મિક્સ થઈ જાય, કંઈ પડ્યું રહે નહીં. જ્યારે આપણું ઔદારિક શરીર કેવું છે, જે પડ્યું રહે છે. તો ખ્યાલ આવ્યો હવે ઔદારિક શરીર એ કેવું સડી શકે, બગડી શકે, કાપાઈ શકે, પછી જીવ ગયા પછી શરીર પડ્યું રહે. હા, તે એવા શરીરને ઔદારિક કહેવાય, જે સ્થૂળ છે, મોટું છે, જોઈ શકાય છે. અને એ કોને હોય ઔદારિક શરીર? શાબાશ, બધા જ તિર્યંચોને અને બધા મનુષ્યને ઔદારિક શરીર હોય. હવે બીજું આપણે જોઈએ વૈક્રિય શરીર. તો બધા જ પ્રકારના દેવો અને બધા જ પ્રકારના નારકો, એને કેવું શરીર હોય? વૈક્રિય. એ શરીર સડે નહીં, પડે નહીં, બગડે નહીં, કપાય તો પાછું પારાની જેમ ભેગું થઈ જાય, મર્ક્યુરીની જેમ. અને મર્યા પછી ક્લેવર વિસરાલ થાય એટલે હવામાં ભળી જાય કપૂરની ગોટીની જેમ. હા, પછી એ નાનું મોટું થઈ શકે, દેવો બધું રૂપ કરી શકે ને, જેવું રૂપ કરવું એવું રૂપ કરીને આવે. અલગ અલગ અનેક રૂપ ધારણ કરી શકે. પછી દ્રશ્ય અદૃશ્ય થઈ શકે, એમને દેખાવું હોય તો દેખાઈ બી શકે, ના દેખાવું હોય તો ના. એટલે એ શરીર જ એવું છે કે જે દ્રશ્ય બી થઈ શકે ને અદૃશ્ય પણ થઈ શકે. પછી એ લોકો આકાશમાં પણ ચાલી શકે, એવું ખબર ના પડે આપણને આંખોથી દેખાતું નહીં. એ લોકો જમીન પર બી ચાલી શકે, ભૂમિ પર બી ચાલી શકે. ભૂમિ પર ચાલતા હોય ત્યારે એમનું પગ એક વેંત અધ્ધર રહે, જમીનથી એક વેંત અધ્ધર રહે, પણ ચાલી શકે ભૂમિ પર. એ ધારે તો ચાલી શકે. તો બધા જ દેવ અને બધા જ નારકોને વૈક્રિય શરીર હોય. હવે તમે મને કહો કે દેવ અને નારકોને ટોટલ કેટલા શરીર હોય? અરે વાહ, તરત આવી ગયું મગજમાં. કયા 3? વૈક્રિય, તેજસ અને કાર્મણ. વૈક્રિય, તેજસ અને કાર્મણ. અને આપણને 3 કયા? ઔદારિક, તેજસ અને કાર્મણ. તેજસ કાર્મણ બધાને હોય. હવે આહારક શરીર સમજવા જેવું છે. 14 પૂર્વધર મહાત્માને, પૂર્વધર છે ને એ પૂર્વ આપણા આગમો છે, જે ગણધરોએ લખ્યા છે. 14 પૂર્વ. તો જેને 14 પૂર્વધર એટલે જેને 14 પૂર્વ જાણ્યા છે, એનું 14 પૂર્વનું જ્ઞાન છે, 14 પૂર્વને ધારણ કર્યા છે, એવા મુનિ મહાત્મા. એટલું બધું જ્ઞાન છે જેની પાસે 14 પૂર્વ જેવું. અને 14 પૂર્વ લખવામાં કેટલું કેવડું છે એ એમને તમને સમજાવીશ. તો એ 14 પૂર્વનું જેને જ્ઞાન છે મહાત્માને, અને જે તપ વગેરે કરીને એમને ખાસ પ્રકારની લબ્ધિ ઉત્પન્ન થઈ છે, એટલે ખાસ પ્રકારની શું કહેવાય, કંઈક ચમત્કાર કરી શકે એવી લબ્ધિ. જેમ ગૌતમ સ્વામીની લબ્ધિ હતી ને કે એમનો અંગૂઠો અડે તો અક્ષય લબ્ધિ હતી, તો એ વસ્તુ ખતમ જ ના થાય. એટલે પેલા બધા તાપસ હતા, એને ક્ષીરથી પારણું કરાયું, આટલી જ ક્ષીર હતી, પણ એમને અંગૂઠો લગાડ્યો અને એટલા બી પછી એમાંથી ખીર ખાઈ, ખીર ખતમ જ ના થાય એવી લબ્ધિ. એવી કેટલા પ્રકારની લબ્ધિ હોય, એક લબ્ધિ નહીં. હા, તો એવી લબ્ધિ જેને મેળવી છે, જેને 14 પૂર્વનું જ્ઞાન છે, એવા મહામુનિ, હા, એને કહેવાય પરમ રિદ્ધિધારી 6ઠ્ઠા ગુણસ્થાનકવાળા મુનિને
હવે એમને કોઈ તત્વમાં શંકા ગઈ કે આ બધું તત્વ તો ભણ્યા આટલું 14 પુરાણ, પણ એમને એમાં કંઈ એમને સવાલ થયો કે આ કેવી રીતના છે, કે આ શું છે, કે આ શું નહીં છે, કંઈક શંકાથી સમજણ ના પડી તો એમણે કોને પૂછવાનું હોય? અરિયંત કેવડીને. બરાબર? ત્યારે અરિયંત કેવડી અહીંયા હયાત હોય નહીં. તો અરિયંત કેવડી એટલે કે શ્રુત કેવડી ગમે તે, એના દર્શન કરવા માટે પોતાના યોગ બળથી પોતાનું આ જે શરીર છે ને, ઉદારિક શરીર જ હોય ને, એ શરીરને છોડ્યા વગર પુરુષ આકારનું એક હાથ જેટલું શુદ્ધ સ્ફટિક જેવું, એટલે સ્ફટિક વ્હાઈટ હોય ને એ એકદમ ચોખ્ખું હોય એવું સફેદ અને ખૂબ જ સુંદર પૂતળું એટલે એક સ્ટેચ્યુ માણસનું મસ્તકના મધ્ય ભાગમાંથી નીકળે એવું. એ પહેલાં લાઈન સમજી લો, પછી સમજાવું તમને. તો એમનામાં એવી રિદ્ધિ હોય, એવી શક્તિ હોય, એવી લબ્ધિ હોય કે જ્યારે એમને દૂર શ્રીમંદર ધારો કે અહીંયા છે એ લોકો ભરત ક્ષેત્રમાં, અને એમને શ્રીમંદર દાદાને પૂછવા જેવું છે, કારણ કે અત્યારે એ ટાઈમે સમજી લો કે મહાવિદ્ય ક્ષેત્ર સિવાય ક્યાંય વિચરણતા તીર્થંકર છે નહીં. તો એમને જે શંકા થઈ હોય, 14 પૂર્વદરને જે શંકા થઈ હોય, એ શંકા કોણ દૂર કરી શકે? બરાબર? તો એ પૂછવા માટે એમને જવું હોય. પણ એ પણ તો કેવળ જ્ઞાની જ હોય ને? ના, જ્ઞાન મળ્યું છે હજી 14 પૂર્વનું આગમનું. પોતે આત્મામાં ઉતરીને સાધના કરીને હજી કેવળ જ્ઞાની નથી થયા. સાધના કરો અને બધા કર્મોનો ક્ષય કરો ત્યારે કેવળ જ્ઞાની પાસે પણ આ જ શરીર હોય ને? શરીર જ હોય, પણ જ્ઞાન હોય ને. કેવળ જ્ઞાનમાં જોઈને બધું જ કહી શકે. આ ઉદારિક શરીર, મનુષ્યના શરીરથી જ તો કેવળ જ્ઞાન મેળવી શકે. તો એમની રિદ્ધિથી એક હાથનું સુંદર સ્ફટિક જેવું સફેદ, બહુ સુંદર એવું, અને પુરુષના આકારનું એવું પૂતળું એમના માથામાંથી બહાર નીકળે એક હાથનું. અને એક અંતર્મુખ સુધી બનેલું રહે. એ જે પૂતળું બહાર નીકળ્યું એ 48 મિનિટ સુધી રહે, અને પછી બીજું બની શકે. તેને આહારક શરીર કહેવાય. બરાબર? તો આ જે પૂતળું નીકળી શ્રીમંદર દાદા પાસે જઈ, અથવા તો જે તીર્થંકર હોય એની પાસે જઈ એને પ્રદક્ષિણા કરી, એને આ સવાલ જે બી શંકા થઈ હોય એ પૂછી અને એનું સમાધાન લઈ અને પાછું એમના મસ્તકમાંથી અંદર ઉતરી જાય. પોતે અહીંયા જ છે, એમનું ઔદારિક શરીર અહીંયા જ છે. એમણે આવું આહારક શરીર બનાવ્યું, અને એ આહારક શરીર આ રીતના શંકાનું સમાધાન કરીને પાછું આવી જાય 48 મિનિટની અંદર. એને આહારક શરીર કહેવાય. ત્યારે અંદર પ્રવેશ કરે અને પછી વિલય થઈ જાય. એટલે પછી હવે આવું શરીર બનાવવાનો કોઈ આચાર નથી, એટલે એમને અતિચાર લાગે. આવું કરવાનો કોઈ મહામુનિને આચાર નથી, પણ એમને શંકાનું સમાધાન કરવું હતું એટલે એમને આ કર્યું. તો એમને પછી એનું પ્રાયશ્ચિત લેવું પડે, એનું આલોયણ લેવું પડે. પ્રાયશ્ચિત લે તો આરાધક, ન લે તો વિરાધક. તો એમને એનું મહાપાપ લાગે. કેમ પણ એ આચાર નથી. હવે જે આ સાધુ ભગવંતો છે એમને આમના આચાર નથી કે એ કોઈના ઘરે જઈને રહે, કે પોતે કહીને કે મને આ વસ્તુ ખાવી છે, તમે આ બનાવો, હું લઈ જઈશ. એ એમના આચારમાં નથી. પણ હવે કોઈ મુનિની તબિયત એવી ખરાબ છે કે એમને તબિયતને માટે અમુક વસ્તુ લેવી પડે છે, તો એમને શ્રાવકને કદાચ કહેવું પડે કે આ વસ્તુમાં દવા લેવાની છે, તો આ વસ્તુ બનાવજો. તો એ એમણે કર્યું. પછી જો એનું એ પ્રાયશ્ચિત ના કરે, આલોયણ ન લે, તો એમને પાપ લાગે. કે જે એમને એલાઉડ નથી એ વસ્તુ એમણે કરી, તો એમને પાપ લાગે. તો જો એ એનું આલોવણ લે, એનું પ્રાયશ્ચિત લે, તો એ પાપમાંથી છૂટી જાય. અને જો ન લે તો વિરાધક બને. તો એવી રીતના જે મહામુનિ આવું સ્ફટિક જેવું આહારક શરીર પૂરવે, તો એમને એનું આલોવણ લેવી પડે. ન લે તો પાછા એના વિરાધક બની જાય. સમજમાં આવે છે? હું ટ્રાય કરું, પણ
મને એમ થાય છે કે હું નથી સમજાવી શકતી. તો હવે આવું આહારક શરીર કોઈ પણ જીવ, આપણો જીવ આરાધના કરતાં 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 કોઈ જન્મમાં એવો મહામુનિ બન્યો, 14 પૂર્વધર જાનવાવાળો બન્યો, આપણને શંકા થઈને આપણે આવું આહારક શરીર બનાવ્યું. ધારી લો કે બધા માટે આ બધું બનતું નથી, પણ બનાવ્યું તો કેટલી વાર બનાવી શકે એમ? તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આવું શું કહેવાય, શરીર એક આખા ભવચક્રમાં 2 વાર બનાવી શકે. ભવચક્ર કોને કહેવાય? 20,000 સાબરકમ. ના, 2000 સાગરોપમ આખું ભવચક્ર નથી. આખું ભવચક્ર કોને કહેવાય? કે નિગોદમાંથી જીવ નીકળ્યા પછી મોક્ષે ના પહોંચે, પછી ગમે એટલી વાર 2000 સાગરોપમ એને મળે, પણ જ્યારે એ મોક્ષે પહોંચે ત્યારે એનું એ ભવચક્ર પૂરું થયું કહેવાય. નિગોદમાંથી ભવચક્ર શરૂ થાય અને મોક્ષે પહોંચો ત્યારે ભવચક્ર પૂરું થાય. તો એ આખા ભવચક્રમાં 2 વખત આ શરીર બનાવી શકે કોઈ પણ મહામુનિ. એટલે કે નિગોદથી મોક્ષ સુધીની યાત્રામાં આખા ભવચક્રમાં ને આહારક શરીર એક ભવમાં 2 વાર, હા, પણ આખા સંસાર ચક્રમાં એટલે કે નિગોદમાંથી મોક્ષ સુધીની યાત્રામાં 4 વખત. એક જ ભવમાં 2 વખત, પણ ટોટલ ભવચક્રમાં 4 વખત. હવે આજે આને શું કહેવાય? આહારક લબ્ધિ. મુનિને આહારક લબ્ધિ પ્રાપ્ત થાય એ જ મુનિ આવું આહારક શરીર બનાવી શકે. હવે આ જંબુસ્વામી હતા અહીંયા, મહાવીર ગયા પછી 64 યર્સ સુધી હતા મહાવીર ગયા પછી. તો ત્યાં સુધી આ આહારક લબ્ધિ હતી. હવે એમના ગયા પછી આહારક લબ્ધિ વિચ્છેદ ગઈ. હવે કોઈ પણ વ્યક્તિ આવું આહારક શરીર બનાવી શકે નહીં. આ 5મા આરામાં તો નહીં, 6ઠામાં નહીં, પછી પેલો 6ઠ્ઠા જેવું એમાં પણ નહીં, બીજામાં પણ નહીં. એના પછીના આરાના એન્ડમાં જ્યારે પહેલા તીર્થંકર થશે ત્યારથી આ પાછી આહારક લબ્ધિ ચાલુ થશે. અત્યારે એ વિચ્છેદ છે, પણ આહારક શરીર સમજાવવા માટે આ સમજાયું કે આવું પણ શરીર હોઈ શકે. એટલે આત્માની શક્તિ કેટલી બધી છે. આત્માને જો કર્મ હટાવીને કર્મથી હળવો કરવો તો એની આ બધી શક્તિઓ બહાર આવે. એ જ આ લબ્ધિ છે, આ બધી ચમત્કાર છે, પણ એ જ છે. અને તો આ બધી શક્તિ આત્માની જ છે. આપણે એમ કહે ને વૈજ્ઞાનિકો તો કેટલા આગળ ને આમ, તો વૈજ્ઞાનિક બી માણસ જ છે ને. હા, તો એ આટલું એરોપ્લેન બનાવ્યું, પણ એરોપ્લેન બનાવનાર બી માણસ જ છે. અને એ માણસ ક્યારે કરી શક્યો? જીવતા માણસે બનાવ્યું, કોઈ મરદાએ તો નથી બનાવ્યું. તો જીવતા માણસમાં શું છે? એમની આત્મા છે, અને એ આત્માની શક્તિ છે. અને તો એ બધી શક્તિ પણ ક્યાંથી આવી? આત્મામાંથી. તો આ કેવળ જ્ઞાન થાય ત્યારે બધું જ જ્ઞાન જે 14 પૂર્વમાં છે, દ્વાદ સાંગીમાં છે, સમુચ્ચય દ્રષ્ટિમાં છે, એ બધું જ જ્ઞાન આવી જાય. ક્યાંથી આવી જાય? કેવળ જ્ઞાન થયું એટલે બધું જ જ્ઞાન આવી જાય. જેટલા શાસ્ત્રો લખાયા છે આટલા કરોડો વર્ષો પહેલા. કાલે જસ્ટ આ જ સોચતી હતી કે આપણામાં કેટલી શક્તિ છે કે જેવું આપણે કેવળ જ્ઞાન થયું આખું બધું હોય, જે બધું હોય બધું જ તમારી દ્રષ્ટિ. તો એ તમારામાં જ પડ્યું છે ને, કાંઈ બીજેથી નથી આવતું. આજે મહાવીરને આટલું જ્ઞાન આવ્યું અને એના જ્ઞાનથી આ ગણધરોએ આટલી રચના કરી બધી, એ બધું જ્ઞાન આવ્યું ક્યાંથી? તો એ બધું જ્ઞાન આત્માનું, જેવું આત્મા પ્રતિ કર્મના બધા આવરણો હટાવ્યા કે જ્ઞાન પ્રગટ થયું. તો આત્મામાં તો પડેલું જ છે, પણ ઢંકાયેલું છે. જેમ કે અહીંયા કને એક બલ્બ છે, એનો 100 વોલ્ટનો બલ્બ છે, 100 વોલ્ટનો, અને આપણા મોટા આખા હોલને એ લાઇટ આપી શકે એટલી બધી શક્તિ છે એનામાં, પણ એના પર એક તપેલું ઢાંકી દો તો શક્તિ તો છે જ, પણ પછી એ હોલને લાઇટ આપી શકતું નથી. આખા હોલમાં અંધારું થઈ ગયું. અહીંયા એક બલ્બ છે, એના પર તમે આમ તપેલું ઢાંકી દીધું
એ કોઈ આવરણ કરી દીધું તો પછી એ શક્તિ તો અંદર પડેલી છે પણ બહાર આવતી નથી. અને હોલમાં અંદર બસ આ સેમ વસ્તુ આપણામાં બની છે કે આપણા આત્મામાં બધી જ શક્તિ પડેલી છે, કોઈ શક્તિ બહાર. આજે આ ધૃતિએ ઉપવાસ કર્યો, એના આત્મામાં એટલો દ્રઢ સંકલ્પ આવ્યો કે મારે કરવું જ છે, અને દ્રઢ સંકલ્પ આવ્યો તો આત્મા એની શક્તિ બતાવી દીધી કે ભાઈ તું નહીં ખાય, તને ખાવાનું મન પણ નહીં થાય, અને તું નહીં ખાય તો પણ તને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો એ શક્તિ કોની આવી? આત્માની આવી. પણ આત્માની શક્તિ ક્યારે આવે? સંકલ્પ દ્રઢ થાય, ના મારે આમ કરવું જ છે, બરાબર, તો એ આત્માની શક્તિ આવે. આજે મારામ ના આવી, હું ના કરી શકી તો આરામને, કેમ કે આપણો સંકલ્પ દ્રઢ નહોતો. આપણા આત્મામાં શક્તિ છે. મેં 30 ઉપવાસ કર્યા તો મને 28મા ઉપવાસે બી હું આરામથી બધું કરી શકતી હતી, જઈ આવી શકતી હતી, કોઈ મારો હાથ પકડવું નહોતો પડતો. તો એ શક્તિ ક્યાંથી આવી? એ આ જ આત્મા છે ને, આ જ શરીર છે, આ જ આત્મા છે. તો પણ દ્રઢ સંકલ્પ હતો, કરવું જ છે તો થશે જ. એને સરસ થઈ ગયો ઉપવાસ. આજે કોઈ ઓલું નહોતું, ચલો એણે હોળીમાં કર્યો, 14 કર્યો તો એમ હતું કે આ હોળીની 14 છે. આજે તો કંઈ જેવું નહોતું કે, પણ એને અંદરથી મન થયું મારે ઉપવાસ કરવો છે. તો એ દ્રઢ સંકલ્પ થાય તો આત્મા એની શક્તિ ફોરવે. પણ જરાક પણ ઢીલા પડ્યા તો આત્મા એની શક્તિ ફોરવી શકે એમ નહીં, પછી એની તાકાત નથી. એટલે દ્રઢ મનોબળ ઇઝ મેઇન થિંગ. પચખાણ શું છે? આપણને એમ કે તમે પચખાણ લો, હા પચખાણ લો તો જ થાય. કેમ? પચખાણ એ દ્રઢ મનોબળ શક્તિ થઈ ગઈ. પચખાણ લીધું એટલે શું થઈ ગયું? એક સંકલ્પ થઈ ગયો કે ના હવે ખાવાનું નથી જ. અને એ લીધું એટલે તમારું દ્રઢ મનોબળ થયું એટલે તમે કરી શકો છો. હવે નાની ઘણા બધા સાયન્ટિસ્ટ અને લોકો છે જે લોકો કહે છે કે ટાઈમ મશીન બનાવે જેમાંથી ટાઈમમાં આગળ અને પાછળ જઈ શકે. તો એવું કંઈ હોય કે આપણે ટાઈમમાં આગળ અને ટાઈમમાં પાછળ જઈ શકીએ? ટાઈમ એટલે પીરિયડ? હા, મતલબ કે અહીંયાથી હું કોઈક બીજા મતલબ પુરાના જમાનામાં જતી રહું, કે અહીંયાથી હું થોડા વર્ષ આગળ જતી રહું. એ માનસિક છે. તમે ક્યાંય જવાનું, તમે અહીંયા જ છો એના, અને એમાંથી તમે બહાર નીકળો પછી જ્યાં હતા ત્યાંથી એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં કેવું છે? તમે ક્યાં ને ક્યાં ફરી આવો છો, કેટલું જોઈ આવો છો, કેટલું કરી આવો છો, અજાણ્યા પ્રદેશમાં જઈ આવો છો, પણ જેવું આંખ ખોલી તો ખબર પડે કે હું તો અહીંયા જ છું. બસ સેમ થિંગ છે. તમે આમાં આટલી બધી શક્તિ છે ને, તમે આનું મનોવિજ્ઞાન જ્યારે જાણો ને, હવે તમે સમજી લો કે ટ્રેનમાં જઈ રહ્યા છો, ટ્રેનમાં, હા, એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ગામથી બીજે ગામ, તો રસ્તામાં કેટલા બધા બિલ્ડિંગો આવશે, કેટલા અલગ અલગ જાતના ઝાડ આવશે, કેટલી વસ્તુઓ થાંભલા આવશે, કેટલી વસ્તુ આવશે, આપણને ધ્યાન પણ નથી હોતું. કેટલું બધું આમ ચાલ્યું ગયું ફટાફટ ટ્રેનમાં જતા, આપણને ધ્યાન નથી હોતું. પણ આજે સંમોહન વિદ્યા છે, એક પ્રકારની વિદ્યા છે, એને મેસ્મેરિઝમ પણ કહેવાય. હા, તો હા, હિપ્નોટિઝમ પણ કહેવાય. તો એ સંમોહન વિદ્યાથી જો કોઈ એક વ્યક્તિને બેકમાં લઈ જાય કે ભાઈ તું 5 દિવસ પહેલાં કે 5 મહિના પહેલાં પછી એ સંમોહનમાં છે, એ વિદ્યા છે, એ માણસમાં છે અત્યારે, એને એ વિદ્યાના અંડરમાં છે, અને જે વિદ્યાને જાણે છે એ એને પૂછે, એ પ્રમાણે એ એને જવાબ આપે. બધું પોતે નથી જાણતો, પણ એનું જે અંદરનું મન છે એણે આ બધી નોંધ લઈ લીધી છે કે ભાઈ તું આટલા વખત પહેલાં આ જગ્યાએ ગયો તો રસ્તામાં શું આવ્યું હતું, કેટલા ઝાડ, કયા ઝાડ આવ્યા હતા, કેવા ઝાડ હતા, કેવા બિલ્ડિંગો હતા, તો એ બધો બરાબર જવાબ આપશે. અને પછી જ્યારે એ વિદ્યા ઉઠાવી લે, બેક આવશે ત્યારે એને કંઈ ખબર નહીં હોય કે તમે એને શું પૂછ્યું ને એને શું જવાબ આપ્યો. આ બધી મનની શક્તિ છે, એને આવી રીતના બેક પણ લઈ જઈ શકાય. અને આ વિદ્યા તો આપણી પ્રાચીન છે, હજારો વર્ષ જૂની છે. જ્યારે એને નવું નામ આપીને વૈજ્ઞાનિકો કહે છે અમે એને પાછળ લઈ જઈ શકીએ, અને અમે એવું મશીન શોધ્યું કે આગળ, એ બધું આ જ છે. કોઈ નવી વસ્તુ એ લોકો કરી નથી શકવાનું. પણ આ બધી જે બધું છે એનું પછી કન્ક્લુઝન કરી અને આવું કંઈક બનાવે છે. આવી બધા પૈસા કમાવાનું સાધન, લોકોને મજા પડી જાય. થેન્ક યુ.
તો આહારક શરીર ખબર પડી ગઈ. હવે 2 મિનિટ તમને તેજસને કારમણ સમજાવી દઉં, નહીં તો પાછું અધૂરું રહી જશે. તો અત્યારે આહારક શરીર વિચ્છેદ થઈ ગયું, હવે કોઈ બનાવી શકે નહીં, લબ્ધિ વિચ્છેદ થઈ ગઈ. આ વર્તમાન કાળમાં આવું શરીર કોઈ બનાવી શકે નહીં. હવે આપણી પાસે તેજસ શરીર પણ છે અને આપણી પાસે કારમાન શરીર પણ છે. તો તેજસ શરીર એકદમ સૂક્ષ્મ વર્ગણાથી બનેલું છે, તેજસ વર્ગણાથી બનેલું છે. અને વર્ગણા યાદ રાખજે, વર્ગણા એટલે શું તે પૂછ્યું તો એ કાલે હું સમજાવીશ. હવે તેજસ શરીર કેવડું હોય તો કે તમે આ જે સ્થૂળ શરીર ધારણ કર્યું હોય, જેવડું આ સ્થૂળ શરીર છે એવડું જ અંદર એ તેજસ શરીર રહેલું છે. આ શરીરમાં ગરમી રહે છે ને, ટેમ્પરેચર, એ ડ્યુ ટુ ધીસ તેજસ શરીર. અને પછી આ ખાવાનું ડાયજેસ્ટ કરવાનું જે કામ કરે છે એ તેજસ શરીર કરે છે. ડાયજેશન પાવર પણ તેજસ શરીર છે. પછી આપણે આમ હાથ ઘસીએ ને અને આ ગરમ થાય ને, દેટ ઇઝ ડ્યુ ટુ તેજસ શરીર. તાવ આવે એ પણ તેજસ શરીર. બરાબર. હવે ને તારું મોઢું બહુ ચમકે છે, આમ ખૂબ દેદીપ્યમાન લાગે છે, કારણ કે દેટ ઇઝ ધ તેજસ શરીર. બધાને તેજસ શરીર હોય, નિગોદનો જીવ હોય કે પછી 3 પલ્લીઓ પંવાળો મહાકાય શરીર હોય કે ગમે તે હોય, 33 સાગરો પંવાળા દેવ હોય, કોઈ પણ, બધા પાસે તેજસ. સંસારી જીવને તેજસ અને કારમણ શરીર હોય ને હોય જ. એ ત્યારે જ છૂટે જ્યારે એ સિદ્ધ પરમાત્મા બને. આવે છેલ્લું કારમણ એટલે આ કર્મ, આપણે જે કર્મ કરીએ છીએ આપણી સાથે જ રહેવાના છે. 8 પ્રકારના જે મેઇન કર્મ છે એના ગ્રુપને કારમણ શરીર કહેવાય. એ તેજસ શરીર કરતાં પણ એ સૂક્ષ્મ, અને એનો એ પણ આપણા આ સ્થૂળ શરીર જેવડું જ હોય. હવે આપણને શરીરની અંદર પીડા થાય, દુખાવો થાય, આપણને ક્રોધ આવે, આ બધું શું છે? કારમણ શરીર છે. જે કર્મ કર્યા હોય એ ઉદયમાં આવ્યા એટલે ક્રોધ આવે, વેદનાનો અનુભવ થાય. તો આ બધું કારમણ શરીરને લઈને થાય છે. કારમણ શરીર એ તો જીવનું અવલંબન, મેં કાલે જ કીધું કે કોઈ પણ જીવ કર્મ વગર રહી શકે નહીં. કર્મ એનો ખોરાક, એના વગર રહી શકે નહીં. એ વધારે ડિટેલમાં આપણે કાલે સમજાવીશ. તો તેજસ અને કારમણ બંને શરીર ક્યારે પણ અલગ થતા નથી. હવે આ શરીર સમજ્યા પછી હું તમને હવે સમજાવીશ કે દેરાસર શું છે, શેનું પ્રતીક છે. તમે કયો વર્ડ પૂછ્યો તો? ભૂલી ગઈ. કઈ ને અમે સાંભળી દઈશ. હમણાં લાસ્ટમાં પૂછ્યું હતું એ ને.